નમસ્કાર, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ બધાને। ઢળતા સૂરજની સાથે જ અમે તમારું સ્વાગત કરી રહ્યા છીએ આજના આપણા વ્લોગમાં। તો આજે અમે વાડીમાં ચક્કર મારવા આવ્યા હતા કે આપણી માંડવીનું શું છે। તો જોઈ શકો છો મિત્રો, દાઢી બાઢી કરાવીને આપણે મસ્ત તૈયાર થઈને આવી ગયા છે। અહીં આપણે વાડીમાં ચક્કર મારી લઈએ અને માંડવી કેવી છે એમાં કંઈ છે નહીં, જોઈ લઈએ હાલો તો ખબર પડી જાય દવા છાંટવાની જરૂર છે કે નહીં, કંઈ ઈડ બી નથી ને આવી। હાલો, માંડવી લગભગ આજે આપણી 15 થી 17 દિવસની થઈ ગઈ છે અને આમાં ઝીણો ધીરે ધીરે ધીમી ધારે મેં વરસતો હતો એટલે આમાં ઝીણું ખડ ઘણું ઉઠી ગયું। એટલે આપણે કાલે જે ખડની દવાનો પણ છંટકાવ કરી દીધો છે। તમે જોઈ શકો છો આ ઝીણું કેવું ઉઠી ગયું। તો મિત્રો આપણે તમે હમણાં જ આપણે માંડવીમાં જોયું કેટલું ખડ થઈ ગયું। તો આ બાજુ આવો, જો આ માંડવી થોડીક આપણે જીરીક પાછળ રહી ગઈ છે। એનું કારણ છે કે આપણે જે દતાર મૂક્યો હોય એ અમુક જગ્યાએ થોડોક પાછળ રહી ગયો હોય તો એ આપણે પહેલાં ઓલા ત્રિકમથી લીટા કરીને પછી આપણે એમાં થોડીક માંડવી પાછી ચોપી દીધી એટલે એ પછી એને ભેગી થઈ જાય, વાંધો ના આવે। આ બાજુ આવી જાવ મિત્રો, જો આપણે અહીંયા ભીહું આપણે ઘણી વહાવી રહી છીએ, એના માટે કંઈક ખાવાની વ્યવસ્થા કરવી પડે ને, તો અહીંયા થોડીક મકાઈ ને ગુંદરી આપણે વાવી છે। આ બાજુ તમે જોઈ શકો છો આપણે આ ઉનાળાની થોડીક કાંઈ થતી હોય, લીલાળાની પાણી ના હોય એટલે એ બધું, એટલે થોડું પાણી હોય તો આપણે હાલે જો આ બાજુ આપણે આ લીલા વાઢિયું ખડ વાવ્યું છે, એ ખડ તમે પાણી પાવો એટલે એ ઉગા રાખે ને એમાં વાઢ આવ્યા રાખે એટલે એ આપણે લીલાડો હાયલો છે। આ બાજુ આવી જાય, હવે આપણે એ જોઈ લઈએ આ વરસાદ આપણે ઘણો બધો થઈ ગયો હતો, વાયમાં પાણી કેટલું આવ્યું આપણે વાયવે હવે આમ તો બાંધલ નથી એટલે ભખડ જંતર જેવી છે કે જો મિત્રો આપણી વાયુમાં ઘણું બધું પાણી આવી ગયું છે, વાયવે ઘણી બધી ભરાઈ ગઈ। તમે જોઈ શકો છો કબૂતર અંદર ઘણા બધા છે, અત્યારે એને બિચારાને વાય ભરાઈ ગઈ પાણીની રહેવાની તકલીફ થાય પણ એના તો આપણે કંઈ કરી ના શકીએ। તો મિત્રો આપણે આગળ જઈએ, ઓલે હેઠા બાજુ જરીક ચક્કર મારતા આવીએ। આપણે ત્યાં આંબાના ગોટલા વાવ્યા હતા તો હવે એમાં શું એની હાલત છે, ઉગ્યા કે નથી ઉગ્યા એ આપણે જરીક જોઈ લઈએ। છે આ હેડે અને હજી આપણે જો અહીંયા આંબાના ગોટલાને વાવ્યા હતા તો હજી અહીંયા કંઈ નામો નિશાન છે નહીં, કંઈ ઉગ્યું છે નહીં, એટલે હવે લગભગ 2-4 દિવસમાં નીકળી જવા જોઈએ એવી આશા રાખીએ। તો મિત્રો જોઈ શકો છો તમે અત્યારે કે હવે સનસેટનો પણ ટાઈમ થઈ ચૂક્યો છે, કેટલો સરસ મજાનો વ્યૂ છે અને વ્યૂમાં 4 ચાંદ લગાડે છે આપણે આ સામે જ દેખાતી નિશાળ, કેટલી સુંદર મજાની દેખાય છે। તમે જોઈ શકો છો ત્યાં બાજુમાં જ હજી કામ ચાલુ છે, હજી હોસ્ટેલ વધારવાની છે, આપણે એ ગવર્મેન્ટ સ્કૂલ છે। આપણે નીચે વાડીમાં આવી ચૂક્યા છે અને આ જો આપણે આ કાકાની વાડી છે, એમાં કેટલી સરસ મજાની માંડવી આમ વધતા જો કરે તમે, વરસાદ થઈ ગયો એટલે આ માંડવીને મોજ પડી ગઈ હતી જોતા વધેતી। તમે હજી જોઈ શકો છો આગળ હજી આપણે એ થોડુંક વેચવું છે એટલે એમાં આપણે સોયાબીન વાવ્યા, કારણ કે માંડવી બહુ થતી નથી એટલે હજી આપણે એ સોયાબીન કેવા ઉગ્યા એ જરીક આપણે ધક્કો ખાઈ આવી, એમાં આપણું શું જાય મિત્રો। વાડીમાં આપણે પચી ગયા અને જોઈ લ્યો આ સોયાબીન આપણે વાવ્યા છે। સોયાબીનને તમે જેટલું પાણી દો ને એટલું ઓછું, અને એમાં થોડાક ફૂલ લઈ ગયા ને એટલે તો તમે એને પાણીમાં કદાચ તરબોળ રાખો ને તો એ વધ્યા જ રાખે। તમે જોઈ શકો છો આ કેવડા વધી ગયા, એટલી વારમાં માંડવીની સાઈડ કાપી ગયા। શકો છો મિત્રો આ તમે જોતા હો કે આ માંડવીનો આપણે હેઢો કેમ પડી ગયો એટલો, તો આ બે બી અલગ છે। આ છે આજી માંડવી તમને દેખાય છે અત્યારે, આ 128 છે અને ઓલી G20 છે। G20 નો તો કોઈ મુકાબલો જ નથી, તમે જોઈ શકો છો। આ થોડીક નબળી હોય પણ આમાં એ ફાલ લાગે એટલે તમે જોઈ જાવ તો તમને આમ મન થઈ જાય કે આ જ વાવવી। તો મિત્રો આજ માટે બસ એટલું જ। આવા જ આપણા મજેદાર બ્લોગ જોવા માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બન્યા રહેજો આપણી સાથે, ફક્કીને લાઈક કરજો અને હા જો તમે બતાવતો હશે સબસ્ક્રાઈબ કરો ને એક નાનકડું બેલ આઇકન, એ બેલ આઇકનને ટચ કરી દેજો જેનાથી આપણા બધા જ વિડીયો તમે જોઈ શકો। આવજો, બાય બાય।